ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને બદરુભાઈ દાદલના જય માતાજી. મિત્રો, આજે આગાહી છે. આગાહી જોરદાર છે, પણ આગાહીના શબ્દો અને એનું મૂલ્યાંકન સમજજો એટલે આપણને અંડર મિસ્ટેક ન થાય. શું કહેવાનું થશે એ પૂરેપૂરો સમજજો. જેને રસ છે એને. હવાના બાણ નથી. તમે આગાહી પૂરી સમજશો તો જ તમને લાગશે કે ખરેખર શું છે. હવે મિત્રો, અત્યારની આપણે વાત કરી લઈએ આ 2-4 દિવસની. તો આજે 20 જુલાઈ, 21 અને 22માં થોડું જોર વચ્ચે ગયા પાછલા 2 દિવસો કરતાં. પછી 23 અને 24 જુલાઈએ જોર ઘટશે. 25 જુલાઈથી જોર વધશે અને આ મિત્રો સિસ્ટમ મોટી છે, એટલે કે ડિપ્રેશન કેટેગરીની સિસ્ટમ બનશે ગુજરાત નજીક આવીને. હવે મિત્રો, તમે આગાહી સમજશો નહીં તો ઘણા બધા પ્રશ્નો થાય, ઘણું બધું હવામાં તીર લાગશે. પણ હવે હું જે મારી વાત કહેવાની છે એ પૂરી રીતે તમને મૂલ્યાંકન કરીને સમજાવવાની કોશિશ કરું છું. આ સિસ્ટમ મને ગુજરાત અંદર ઘણા સેન્ટરોમાં 15થી 20 ઇંચ સુધીનો વરસાદ દેખાય છે. જો આ સિસ્ટમ અત્યારે જે કાંઈ બધા મોડલોના રૂટ છે એ રૂટ મુજબ રહે તો ઘણો બધો વરસાદ આપશે. હવે મિત્રો, આપણે મુખ્ય વાત ઉપર આવીએ. ગઈ સાલ આપણે 16 જુલાઈથી 27 જુલાઈ વચ્ચેનો વિડીયો 5000 કિલોમીટર સિસ્ટમને આંકી સ્ક્રીન ઉપર બતાવીને આપેલો હતો, ને એની લિંક હું યુટ્યુબના કોમેન્ટ બોક્સ અને ફેસબુકમાં મૂકીશ, એટલે તમને ખ્યાલ આવે ક્યાંથી ક્યાં શું થાય. હવે મિત્રો, અત્યારે જે આપણને વરસાદ આપી રહ્યો છે તે 700 એસપીમાં યુએસી છે, નબળું એવું. એ ચોમાસું ઝરીથી આવેલું છે અને એનો વરસાદ પડી રહ્યો છે, પણ સૂકા પવનો છે. હવે મિત્રો, એક મનીષભાઈ આહિર દ્વારકા અને પ્રતિકભાઈ ચોટેલા, આની બેની બહુ કોમેન્ટ હોય છે, એટલે તમારું ખાસ નામ લીધું છે. હવે તમે આગાહીને સમજજો. પ્રતિકભાઈ તો બહુ મોડલનો અભ્યાસુ છે, મનીષભાઈ અભ્યાસુ છે, પણ મનીષભાઈ શંકા કુશંકા બહુ રાખે છે અને સ્વાભાવિક છે. બહુ ખેંચાયું છે ને એ લોકોને તો એની હાલત શું હોય એ તો આપણને જ ખ્યાલ છે. આપણે તો બહુ વરસાદ થઈ ગયા ને કાંઈ બહુ જરૂરી નથી, બધું નોર્મલ હાલે, એટલે આપણને કાંઈ એવા હોય નહીં. હવે મિત્રો, વરસાદની મુખ્ય વાત કરું તો સિસ્ટમનો 23થી બંગાળની ખાડીમાં યુએસી બનવાનું શરૂ થશે. 24 અને 25માં 700 એસપીમાં બહોળું સર્ક્યુલેશનનો ટ્રફ ગુજરાત ઉપર આવી જાય. એટલે કે મિત્રો, વરસાદની ગતિવિધિ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતમાં શરૂ થઈ જાય અને દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ ચોમાસું સિસ્ટમ સક્રિય થાય એટલે ત્યાં તો થઈ જ જાય ટ્રફ, એને લાભ મળશે. હવે મિત્રો, ત્યાર પછી તે ધીમે ધીમે આગળ વધશે અને ચોમાસું ધરી નીચે આવશે દક્ષિણ તરફ. એટલે મિત્રો, આ સિસ્ટમ બહુ ધીમી ચાલે છે. ધીમી ચાલી અને લો પ્રેશરમાંથી વેલ માર્કર લો પ્રેશર અને ત્યાર પછી ડિપ્રેશન બનવાની પૂરી સંભાવના છે. હવે મિત્રો, આ મધ્યપ્રદેશ ઉપર આવે એટલે ગુજરાત રિજન, એમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, આમાં સારો એવો જોરદાર લાભ મળશે. ક્યાંક અત્યારના મોડલોના જે અનુમાનો છે એ 15-20 ઇંચના છે. મિત્રો, આ કોઈ હવાબાન નથી હાલ. પછી મિત્રો, તે ડિપ્રેશનમાં ફેરવાય, રાજસ્થાનના ભાગો ઉપર જશે અને બહુ ધીમી હાલે છે. બહુ ધીમી હાલી ફરી રાજસ્થાન બાજુ જાય એટલે ગુજરાત રિજન આપણે ગણી લીધું. હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગરના ભાગો અને કચ્છના ભાગોને લાભ આપશે. ફરી પાછી રાજસ્થાનના ભાગોમાંથી નીચે આવે એટલે કચ્છને પૂરો લાભ મળશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રને પણ લાભ મળી જાય. પણ તે કોઈ 15-20 ઇંચનો નહીં, 5 ઇંચનો. આ તમે આગાહી સમજો. હાલના ફોરકાસ્ટ મોડલો મુજબ 5 ઇંચનો પશ્ચિમ સૌરાષ્ટ્રને પણ લાભ મળી જાય. દ્વારકા હોય, પોરબંદર હોય, જામનગર, મોરબી, આ ભાગોને પણ લાભ મળી શકે. હવે તે નીચે આવીને અરબી સમુદ્રમાં પણ જઈ શકે અથવા પાકિસ્તાન બાજુ પણ જઈ શકે. આના ટ્રેક મુજબ છે. જો
અરબી સમુદ્રમાં મોડલોના 2-3 અપડેટો અરબી સમુદ્ર બાજુ છે, 2-3 અપડેટો રાજસ્થાનથી પાકિસ્તાનમાં જવાના છે. આના ટ્રેક બદલાતા હોય છે છતાં સતત મિત્રો ભારે રાઉન્ડ ગુજરાત રાજ્યને મોડલો છોડતા નથી. 1-2 દિવસ આડાઅવળું થાય તો પણ ગુજરાત રાજ્યના ભાગોથી દૂર જતું નથી. એટલે ચોમાસું ધરી નોર્મલ પોઝિશનથી નીચે આવશે અને સારો એવો લાભ મળી શકે. આની મિત્રો પૂરેપૂરી કોઈ ગેરંટી તમને નાસા, ઈસરો કે IMD પણ નહીં આપે. પણ મિત્રો આ જે સતત મોડલ આ મુજબ ચાલી રહ્યું છે મુખ્ય મોડલ, એટલે આની સંભાવનાઓ 75% હાલ ગણી શકાય. પછી સિસ્ટમો ક્યાંથી કેટલી દૂર 5000 કિલોમીટરથી કેવી રીતે આવે એ ગઈ સાલને આપણે મૂકેલો વિડીયો. ગુજરાત રિજન સુધી આવીને સૌરાષ્ટ્રમાં વરસાદ નહોતો થયો અને એ જુલાઈ મહિનો હતો મિત્રો. એટલે બહુ મોટો બદલાવ આવે તો વાત અલગ છે. બાકીના સૌરાષ્ટ્રની વાત કરીએ તો બાકીના સૌરાષ્ટ્રમાં અત્યારના અનુમાન મુજબ, અત્યારના મોડલોના સંકેતો મુજબ ક્યાંક ભાગમાં હોય ત્યાં પૂર કાઢે, બાકી એલા ટાઈપનો વરસાદ સતત ચાલુ રહે એવી શક્યતા છે. પણ આ સમયગાળો 25 થી 2 ઓગસ્ટ વચ્ચેનો હશે. એમાં અમુક દિવસે તમને એમ થઈ જાય ગાયબ થઈ ગયો કે શું, એવું પણ બની શકે. સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં જાય પાછી નીચે ઉતરે, આવું પણ બની શકે. આ બધા મોડલોના ટ્રેક છે અને ટ્રેન્ડ છે. પણ ટૂંકમાં ગુજરાત રાજ્યનો ઉત્તરનો ભાગ પૂરો, એમાં ઉત્તર ગુજરાત હોય, ઉત્તર સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય, આમાં બહુ જોરદાર વરસાદની શક્યતા છે. અને પશ્ચિમ સૌરાષ્ટ્રને પણ એનો ફાયદો તો મળશે. ટ્રેક ગમે તે રહે, પણ ટ્રેક જેટલો નીચે રહેશે એટલો પશ્ચિમ સૌરાષ્ટ્રને નુકસાનકારક પણ થઈ શકે. આ બધા લોકોમાં ઘણી જગ્યાએ આ વિસ્તારોમાં નુકસાન પણ થશે, એને પણ નુકસાનકારક વરસાદ પણ થઈ શકે. હવે મારા મત મુજબ બહુ મોડલોમાં બદલાવ નહીં આવે, કારણ કે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં બહુ ઓછો વરસાદ છે. એમનું તપ પાક્યું હોય એવું લાગે છે, પણ સાથે સાથે નુકસાનીની પણ આશંકા છે. મિત્રો આગાહીને પૂરી સમજો. જે કાંઈ આપણે દરેક અપડેટમાં ઓફિશિયલી ડેટા માટે બીજા એપ્સનો ઉપયોગ ન કરતા એની ઓફિશિયલી વેબસાઇટમાં જઈ અને ડેટાઓ ચેક કરીએ છીએ. 2 કલાક વહેલા મળે અને એના નકશાઓ બીજા એપ્સ એના નકશાઓ સારા કરવા માટે કંઈક ફોરકાસ્ટ જુદું કરી દેતા હોય છે. એટલે એની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જાઓ તો જે કાંઈ હોય તે જ. પછી તો આ હવામાન છે કુદરતી, એમાં કોઈ મોટો અણધાર્યો બદલાવ પણ થઈ શકે. પણ પૂરેપૂરી સંભાવનાઓ છે મિત્રો. આગળ જે કાંઈ નવી અપડેટ હશે તે તમને તરત જ આપશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો અને ગઈ સાલની આપણે લિંક મૂકેલી છે તે વિડીયો પણ જોજો, એટલે ક્યાંથી કેવી રીતે આવે તે જોવાય. જય માતાજી.